ચંદનપુરના રાજા હરિસિંહ એક શક્તિશાળી અને કડક શાસક હતા. તેમની પાસે વિશાળ સેના હતી અને અપાર ધન સંપત્તિ હતી. પરંતુ એમના સ્વભાવમાં જરા પણ દયા નહોતી. તેઓ નાની નાની ભૂલો માટે પણ લોકોને કઠોર સજા આપતા હતા. એક વખત એમણે નજીકના રાજ્ય ઉપર આક્રમણ કર્યું અને ત્યાંના ઘણા લોકોને બંદી બનાવીને ચંદનપુર લાવ્યા. આ બંદીઓમાં એક ચતુર અને બુદ્ધિશાળી ભરવાડ પણ હતો, જેનું નામ ભોલું હતું. ભોલો એના સમજદાર અને શાંત સ્વભાવ માટે જાણીતો હતો. તેણે અનેક મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પોતાનો શાંત સ્વભાવ જાળવી રાખ્યો હતો. રાજા હરિસિંહે બધા બંદીઓને કિલ્લાના એક અંધારિયા અને જૂના ભોયરામાં કેદ કર્યા હતા. ત્યાં તેમને પૂરતું ભોજન અને પાણી પણ મળતું નહોતું. ભોલાએ ભોયરામાં રહેલા બીજા કેદીઓને શાંત પાડ્યા અને તેમને હિંમત રાખવાનું કહ્યું. તેણે વિચાર્યું કે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો શોધવો પડશે. ભોયરાની દિવાલો પથ્થરની બનેલી હતી અને ત્યાં એક નાનકડી લોખંડની જાળીવાળી બારી હતી, જેમાંથી થોડોક પ્રકાશ આવતો હતો. દરવાજો મજબૂત હતો અને તેના ઉપર હંમેશા સશસ્ત્ર સૈનિકો પેરો ભરતા હતા. ભોલાએ દિવસો સુધી ભોયરાનું નિરીક્ષણ કર્યું. તેણે જોયું કે દરવાજાના તાળામાં એક નાની ખામી છે. જો કોઈ પાતળી અને મજબૂત વસ્તુનો ઉપયોગ કરવામાં આવે તો કદાચ તાળું ખોલી શકાય. તેણે પોતાના સાથી બંદીઓ સાથે વાત કરી અને તેમને આ યોજના વિશે જણાવ્યું. શરૂઆતમાં તેઓ ડર્યા, પરંતુ ભોલાના આત્મવિશ્વાસથી તેમને થોડીક હિંમત મળી. ભોલાએ ભોયરામાં પડેલા તૂટેલા પલંગના એક પાતળા અને અણીદાર ટુકડાને સંતાડી રાખ્યો હતો. રાત્રે જ્યારે સૈનિકોનો પહેરો થોડો ઢીલો થયો ત્યારે ભોલાએ ધીમે ધીમે તે ટુકડાથી તાળું ખોલવાનો પ્રયત્ન શરૂ કર્યો. ઘણા દિવસોની મહેનત પછી આખરે તાળું ખુલ્યું. ભોલો અને બીજા કેદીઓ ભોયરામાંથી બહાર નીકળ્યા અને કિલ્લાના અન્ય ભાગોમાં છુપાઈ ગયા. તેમનો ઈરાદો રાજા હરિસિંહને પકડીને કેદીઓને રાજાની કેદમાંથી મુક્ત કરવાનો હતો. તેઓ જાણતા હતા કે આ કામ ખૂબ જ જોખમી છે, પરંતુ તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. એક રાત્રે ભોલો છુપાઈને રાજા હરિસિંહના અંગત ઓરડા સુધી પહોંચવામાં સફળ થયો. રાજા પોતાના પલંગ ઉપર સૂઈ રહ્યા હતા
અને ઓરડામાં માત્ર એક જ સૈનિક પહેરો ભરી રહ્યો હતો. ભોલાએ ધીમેથી સૈનિકને બેહોશ કરી દીધો અને રાજાને જગાડ્યા. રાજા હરિસિંહ અચાનક જાગી જતા ડરી ગયા. તેમણે જોયું કે તેમની સામે એક અજાણ્યો માણસ ઉભો છે. ભોલાએ શાંતિથી કહ્યું, મહારાજ, ડરશો નહીં. હું એ જ બંદીઓમાંનો એક છું જેને તમે કેદ કર્યા છે. હું તમને મારવા નથી આવ્યો, પરંતુ તમારી સાથે વાત કરવા આવ્યો છું. રાજા ગુસ્સે થયા અને તેમણે પોતાના સૈનિકોને બોલાવવા માટે બૂમ પાડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ભોલાએ તેમને રોક્યા. ભોલાએ કહ્યું, મહારાજ, જો તમે શાંતિથી મારી વાત સાંભળશો તો તમારા માટે સારું રહેશે. અમે બધા બંદીઓ તમારી કઠોર સજાથી ખૂબ જ દુખી છીએ. અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ કે તમે અમને મુક્ત કરી દો. રાજા હરિસિંહને ભોલાની હિંમત જોઈને આશ્ચર્ય થયું. તેમણે ક્યારેય કોઈ બંદીને આ રીતે તેમની સામે ઊભા થઈને બોલવાની હિંમત કરતા જોયો નહોતો. તેમણે કહ્યું, તારી હિંમતની હું કદર કરું છું, પરંતુ મેં જે નિર્ણય લીધો છે તે બદલી શકું એમ નથી. ભોલાએ કહ્યું, મહારાજ, હું તમને એક યુક્તિ બતાવીશ જેનાથી તમારું રાજ્ય વધુ સુરક્ષિત બનશે અને તમને કોઈ નુકસાન પણ નહીં થાય. રાજાને ભોલાની વાતમાં રસ પડ્યો. તેમણે પૂછ્યું, કેવી યુક્તિ? ભોલાએ કહ્યું, તમે અમને બધા કેદીઓને મુક્ત કરી દો અને અમે તમારા વફાદાર સૈનિકો બનીને તમારા રાજ્યની રક્ષા કરશું. અમે અમારા રાજ્યને બચાવવા માટે લડ્યા હતા, હવે અમે તમારા માટે પણ લડશું. રાજા હરિસિંહને ભોલાની વાતમાં તર્ક દેખાયો. તેમણે વિચાર્યું કે જો આ બંદીઓ તેમના વફાદાર સૈનિકો બની જાય તો તેમની સેના વધુ મજબૂત થઈ શકે છે. તેમણે ભોલાને કહ્યું, જો તારી યુક્તિ કામ કરી ગઈ તો હું તને અને તારા સાથીઓને મુક્ત કરી દઈશ. ભોલાએ રાજાને પોતાની યુક્તિ સમજાવી. તેણે કહ્યું કે તેઓ બધા કેદીઓ રાજાની સેનામાં જોડાવા તૈયાર છે અને તેઓ પોતાની વફાદારી સાબિત કરવા માટે કોઈ પણ પરીક્ષામાંથી પસાર થવા માટે તૈયાર છે. રાજા હરિસિંહે ભોલાની વાત માની લીધી
અને બધા કેદીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો. મુક્ત થયા પછી ભોલુ અને એમના સાથીઓ રાજાની સેનામાં જોડાયા. રાજાએ એમની વફાદારીની પરીક્ષા લેવા માટે તેમને કેટલાક મુશ્કેલ કાર્યો સોંપ્યા. ભોલાએ પોતાની ચતુરાઈ અને નેતૃત્વ ક્ષમતાથી દરેક કાર્યને સફળતાપૂર્વક પાર પાડ્યું. તેના સાથીઓએ પણ પોતાની હિંમત અને વફાદારી બતાવી. એક વખત રાજ્ય ઉપર એક શક્તિશાળી દુશ્મન દ્વારા આક્રમણ કરવામાં આવ્યું. રાજાની સેના દુશ્મનોનો સામનો કરવામાં અસમર્થ હતી. ભોલાએ આગળ આવીને રાજાને એક નવી યુદ્ધ નીતિ બતાવી. તેની યુક્તિ એવી હતી કે સેનાને નાના નાના ભાગોમાં વહેંચીને દુશ્મનો ઉપર અચાનક હુમલો કરવો અને તેમને મૂંઝવણમાં મૂકી દેવા. રાજા હરિસિંહે ભોલાની યુક્તિ ઉપર વિશ્વાસ મૂક્યો અને તે મુજબ પોતાની સેનાને તૈયાર કરી. ભોલાએ પોતે એક ટુકડીનું નેતૃત્વ કર્યું અને દુશ્મનો ઉપર એવો જોરદાર હુમલો કર્યો કે તેઓ ભાગી જવા માટે મજબૂર થઈ ગયા. ચંદનપુરની સેનાએ આ યુદ્ધમાં ભવ્ય વિજય મેળવ્યો. રાજા હરિસિંહ ભોલાની બુદ્ધિ અને હિંમતથી ખૂબ જ પ્રભાવિત થયા. તેમને સમજાયું કે ભોલો માત્ર એક ચતુર ભરવાડ જ નહીં, પરંતુ એક કુશળ યોદ્ધા અને એક સારો સલાહકાર પણ છે. તેમણે ભોલા ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો. યુદ્ધ જીત્યા પછી રાજા હરિસિંહે ભોલાને પોતાના દરબારમાં બોલાવ્યો અને તેમનો આભાર માન્યો. તેમણે ભોલાને પૂછ્યું કે તે તેમના માટે શું કરી શકે છે. ભોલાએ કહ્યું, મહારાજ, મારે તમારી પાસેથી કોઈ ભેટ કે ઇનામ નથી જોઈતું. મારી એક જ વિનંતી છે કે તમે હવેથી તમારી પ્રજા સાથે ન્યાયથી વર્તો અને કઠોર સજા આપવાનું બંધ કરો. યાદ રાખો કે દરેક વ્યક્તિ ભૂલ કરી શકે છે અને દરેકને સુધરવાની તક મળવી જોઈએ. રાજા હરિસિંહ ભોલાની વાત સાંભળીને વિચારમાં પડી ગયા. તેમણે ક્યારેય કોઈને આ રીતે સલાહ આપવાની હિંમત કરતા જોયું નહોતો. ભોલાના શબ્દો તેમના હૃદયને સ્પર્શી ગયા. તેમને પોતાની ભૂલોનો અહેસાસ થયો. તે દિવસથી રાજા હરિસિંહના સ્વભાવમાં પરિવર્તન આવવા લાગ્યું. તેમણે પોતાની પ્રજા સાથે ન્યાયથી વર્તવાનું શરૂ કર્યું.
અને કઠોર સજાના બદલે સુધારાત્મક પગલાં લેવા માંડ્યા. તેમની પ્રજા તેમના આ બદલાવથી ખૂબ જ ખુશ થઈ. રાજા હરિસિંહ નિયમિત રીતે ભોલા સાથે વાત કરતા અને રાજ્યના મહત્વના મુદ્દાઓ ઉપર તેની સલાહ લેતા. ભોલો હંમેશા નિષ્પક્ષ અને યોગ્ય સલાહ આપતો હતો, જેનાથી રાજાને રાજ્ય ચલાવવામાં ઘણી મદદ મળતી હતી. રાજાને ભોલા ઉપર એટલો વિશ્વાસ થઈ ગયો કે તેઓ કોઈ પણ મહત્વનો નિર્ણય લેતા પહેલા તેની સલાહ લેવાનું ક્યારેય ભૂલતા નહીં. રાજા અને ભરવાડની આ મિત્રતા ધીમે ધીમે રાજ્યના બધા લોકો માટે એક ઉદાહરણ બની ગઈ. લોકો સમજવા લાગ્યા કે જન્મથી કોઈ મોટું કે નાનું નથી હોતું, પરંતુ પોતાના કર્મ અને બુદ્ધિથી કોઈ પણ વ્યક્તિ ઊંચું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. એક દિવસ રાજા હરિસિંહે પોતાના દરબારમાં એક મોટી સભા બોલાવી. તેમણે બધા મંત્રીઓ અને અધિકારીઓની સામે ભોલાની બુદ્ધિ, વફાદારી અને રાજ્ય પ્રત્યેના યોગદાનની પ્રશંસા કરી. પછી તેમણે એક મોટો નિર્ણય જાહેર કર્યો કે આજથી ભોલો ચંદનપુર રાજ્યનો નવો પ્રધાનમંત્રી બનશે. આ સાંભળીને દરબારમાં હાજર સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. એક સામાન્ય ભરવાડ રાજ્યનો પ્રધાનમંત્રી બનશે, તે કોઈએ કલ્પના પણ કરી નહોતી. પરંતુ રાજાએ પોતાના નિર્ણયનું કારણ સમજાવ્યું. ભોલાએ પોતાની ચતુરાઈ અને સમજદારીથી અનેક વખત રાજ્યને મુશ્કેલીઓમાંથી બહાર કાઢ્યું છે. તે એક સાચો અને નિષ્ઠાવાન વ્યક્તિ છે અને મને પૂરો વિશ્વાસ છે કે તે પ્રધાનમંત્રી તરીકે પણ રાજ્યનું ખૂબ જ સારી રીતે સંચાલન કરશે. ભોલાએ રાજાનો આભાર માન્યો અને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવાનું વચન આપ્યું. પ્રધાનમંત્રી બન્યા પછી ભોલાએ રાજ્યમાં ઘણા સુધારા કર્યા. તેમણે ગરીબો અને જરૂરિયાતમંદો માટે નવી યોજનાઓ શરૂ કરી, ખેડૂતોને મદદ કરી અને વેપારને પ્રોત્સાહન આપ્યું. તેમના કુશળ વહીવટના કારણે ચંદનપુર રાજ્ય ટૂંક સમયમાં જ સમૃદ્ધિના શિખરો ઉપર પહોંચી ગયું. રાજા હરિસિંહ અને પ્રધાનમંત્રી ભોલાની જોડીએ મળી અને રાજ્યમાં એક સુવર્ણ યુગની શરૂઆત કરી. રાજા હવે એક દયાળુ અને ન્યાયી શાસક તરીકે ઓળખાતા હતા.
અને પ્રજા તેમને ખૂબ પ્રેમ કરતી હતી. ભોલાની કહાની એ સાબિત કરે છે કે જો વ્યક્તિમાં સાચી બુદ્ધિ અને હિંમત હોય તો તે કોઈ પણ મુશ્કેલીઓ પાર કરી શકે છે અને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકે છે.